અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. જાન્યુઆરીમાં માવઠાની આગાહી. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે, જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા. સાથે જ રાજ્યના ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં પણ વધારો થશે તેવું પણ તાપમાન નીચે જશે. કોરોનાને લઈને હાઈ એલર્ટ પર આવી ગયું છે ગુજરાત. દેશ અને ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે કોરોનાના કેસને લઈને આરોગ્ય વિભાગ પણ હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. વધતા કેસ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને દવાઈની વ્યવસ્થા કરાઈ રહી છે. હાલમાં ગુજરાતમાં વધતી જતી કોરોનાને લઈને પરેશાન સરકાર થઈ રહી છે. કોરોનાનો ખતરો વધ્યો છે. રાજ્યમાં ધીમી ગતિ કોરોનાના કેસમાં વધારો થયો છે. અમદાવાદમાં વધુ 5 કેસો સામે આવ્યા. 2 પુરુષ અને 3 મહિલા રિપોર્ટના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. નવરંગપુરા, ખાડી અને દરિયાપુરામાં પોઝિટિવ કેસ નોંધાયા. સંક્રમિત દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ભારત જોડો યાત્રા 2.0 પર રાહુલ ગાંધી નીકળી ગયા છે અને તેમનો સાથ દેવા આવી રહ્યા છે તેમના બેન પ્રિયંકા ગાંધી. લોકસભાની ચૂંટણી પહેલા જ ફરી એકવાર રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા 2 ચાલુ કરશે, તેમાં તેમનો સાથ દેશે તેમના બેન પ્રિયંકા ગાંધી. તે પગપાળા યાત્રા કરી અને ભારત જોડો યાત્રા સામેલ કરશે. વિજાપુર પૂર્વ ધારાસભ્યના નામે ઠગાઈનો પ્રયાસ. જી હા, અત્યારે નવી એક ઘટના સામે આવી છે. ફેક ફેસબુક આઈડી બનાવી રમણલાલ પટેલના નામે છેડતીનો પ્રયાસ કર્યો છે. રમણલાલ પટેલના પરિચિત લોકોએ ધારાસભ્યના નામે ફોન કરાયા. સીઆરપીએફના જવાન છું, બદલી થઈ હોવાથી સસ્તામાં ફર્નિચર વેચવાનું છે, પરંતુ યુવક હોશિયારી વાપરે અને પૈસા ટ્રાન્ઝેક્શન ના કરતા ઠગાઈથી બચી ગયો છે. હાલમાં આવા ઠગાઈના ઘણા કેસો આવી રહ્યા છે. ગાંધીનગરમાં દારૂની છૂટને લઈને જનતામાં પરેશાન જોવા મળી રહ્યા છે. અમુક જનતા હા પાડી રહી છે તો અમુક જનતા ના પાડી રહી છે. હાલમાં જ રાજ્યના સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જે પરમિશન આપવામાં આવી છે તેના વિશે મહત્વનો ચુકાદો આવી શકે છે, જેના માટે સરકાર દ્વારા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે, જેની અસર વિવિધ સ્થાનો પર જોવા મળી રહી છે. આ સાથે જ ગિફ્ટ સિટીના ભાવમાં ઓવરઓલ 10% સુધીનો વધારો સામે આવ્યો છે. ગિફ્ટ સિટી લિકરની છૂટની નિર્ણયથી એક જ ધડાકે રિયલ્ટીનો ભાવ 10% સુધીની તેજીનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. એશિયાના સૌથી મોટા પૈસાદાર વ્યક્તિ અને દેશની સૌથી મોંઘી કંપનીના માલિક મુકેશ અંબાણીએ એક મોટો સોદો કર્યો છે, જે બાદ મનોરંજન અને મીડિયા માર્કેટ પર તેમનો દબદબો વધી ગયો છે. મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ગયા અઠવાડિયે લંડનમાં એક મોટી કંપની સાથે એક મોટો સોદો કર્યો છે. તેને લઈને ભારતમાં પણ ખૂબ જ લાભ થાય તેવી શક્યતા છે. જો આ સોદો થઈ જાય તો ભારતના લોકોને પણ મોટી રોજગારી પૂરી થઈ શકે છે. ઠંડીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાતો હોય છે. હવે ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે, પરંતુ એક અઠવાડિયું બાકી છે, તો પણ લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી નોંધાયું છે. વહેલી સવારે તેમજ રાત્રે લોકોને ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા કહ્યું હતું કે શિયાળામાં તાપમાન સામાન્ય કરતાં થોડું ઊંચું રહેશે, તેમજ કોલ્ડવેવની શક્યતા ખૂબ જ ઓછી છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે. તેનું કારણ છે કે ભારતમાં લગભગ 3 વર્ષ પછી એક મોટું પગલું ભર્યું છે. ભારતની પેટ્રોલિયમ રિફાઇનરીઓ રેગ્યુલર
પાસે ફરી એક ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી છે. વિશ્વની સૌથી મોટો પેટ્રોલિયમ રિફાઇનરી માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ મામલે ડીલ કરીને ખરીદી કરી દીધી છે અને સોદો કરે તેવી અપેક્ષા પણ છે. આવી સ્થિતિમાં 2024ની ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે. હજી પણ આના ન્યૂઝ આવવાના બાકી છે, પરંતુ 99% સસ્તું થઈ જશે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગાંધીનગરમાં દારૂની છૂટ લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આખા ગુજરાતમાં ફક્ત એક જ ઠેકાણે દારૂની છૂટ શું કામ આપી છે? તેવો એક મોટો સવાલ ઊભો થયો છે. કહેવાય રહ્યું છે કે ગિફ્ટ સિટી એ ગ્લોબલ ફાઇનાન્સ અને ટેકનોલોજીનું હબ છે અને તેની સરખામણી સિંગાપુર સાથે થઈ રહી છે અને આવી સ્થિતિમાં ત્યાં વિદેશીઓનો જમાવટ હોય છે અને આવી સ્થિતિમાં દારૂબંધી કરી રાખવી અયોગ્ય છે. ગિફ્ટ સિટીમાં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઇકોનોમી સિસ્ટમ પૂરી પાડવાના હેતુસર દારૂની છૂટ આપવામાં આવી છે. તો તમે શું કહેવા માગો છો? ગાંધીનગરમાં દારૂની છૂટ આપવામાં આવી તે યોગ્ય છે કે અયોગ્ય? તેના વિશે એક કોમેન્ટ કરજો અને તમે પણ કહેજો, સજેશન પણ આપજો કે દારૂબંધી રાખવી પડે કે ના રાખવી પડે. બાપુનું ગાંધીનગર છે તો શું કહેવું છે તમારું? રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અયોધ્યા રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. કાશીના બ્રાહ્મણો અને ઇતિહાસકારોના અનુસાર ભારતમાં 1500 વર્ષ પછી આ પ્રકારની ભવ્ય ધાર્મિક વિધિ જોવા મળશે. વિદેશમાંથી આમંત્રિત મહેમાનો પણ ભારતમાં આવશે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માત્ર 1 મિનિટ અને 24 સેકન્ડમાં પૂર્ણ થશે. મૂળ મુહૂર્ત 22 જાન્યુઆરી બપોર 12:29 અને 0.8 સેકન્ડે શરૂ થશે અને તે 12:30 અને 32 સેકન્ડ વાગ્યા સુધી રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં કુલ 60 કલાક સુધી યજ્ઞ હવન, 4 વેદોનું પઠન અને અષ્ટકરણ કરવામાં આવશે. આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પક્ષ પલટાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટા લઈને જોડતોડોની રાજનીતિ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અને ભાજપ અને આમ આદમી પાર્ટીનું જોડતોડનો અભિયાન પૂર્ણ જોરથી ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને હવે ફરી એકવાર કોંગ્રેસના પૂર્વ નેતા ભાજપમાં જોડાય તેવી અટકળો પેદા થઈ છે. આપને જણાવી દઈએ કે આણંદના પેટલાદના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં લાવવાનો તખ્ત તૈયાર થઈ રહ્યો છે. અત્યારે પક્ષ પલટાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ ગુજરાતના સરકારની ગિફ્ટ સિટીમાં મોટી ગિફ્ટ આપી છે. ગિફ્ટ સિટીમાં બેસીને પણ તમે દારૂ પી શકશો. કર્મચારીઓ દારૂ ઘરે નહીં લઈ જઈ શકે. અધિકૃત કર્મચારી, અધિકારીઓ અને મુલાકાતીઓને દારૂ પી શકશે. બાપુના જન્મસ્થળ ગુજરાતમાં 1961થી દારૂબંધી હતી, પરંતુ હાલમાં એક છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં હવે દારૂની ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની આપી મંજૂરી. ગિફ્ટ સિટીમાં દારૂ રાખવા અને પીવાની અપાય છે છૂટ. એક બાજુ દારૂ પીવો તો તમારે ફરિયાદ નોંધાય છે, તો એક બાજુ તમે દારૂ પીવાની છૂટી આપો છો, તો આમાં સરકારને સામે જનતાને શું સમજવું? ગાંધીનગરમાં છૂટી તો અમદાવાદમાં તમને પકડવામાં આવશે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન આડે હવે માત્ર 1 મહિનો જ બાકી રહ્યો છે. ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગુરુવારે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 22 જાન્યુઆરીએ અયોધ્યાના તમામ હોટલ અને ધર્મશાળાનું બુકિંગ રદ કરવાનો નિર્ણય લીધો છે. વીઆઈપીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમીક્ષા બેઠક બાદ આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનને દિવસે 22 જાન્યુઆરી 2024 એટલે કે હોટલ અને ધર્મશાળાઓમાં પહેલેથી જ જે બુકિંગ કરવામાં આવ્યું હતું તેને રદ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ગુરુવારે સમીક્ષા બેઠક બાદ આ સૂચના આપી હતી. 22 જાન્યુઆરી અયોધ્યામાં લોકોની મોટી સંખ્યામાં હોટલ બુક કરાવી ચૂક્યા છે, જેમનું બુકિંગ હવે રદ કરી દેવામાં આવ્યું છે અને તેમને રિફંડ પણ આપવામાં આવશે. હાલમાં અયોધ્યામાં જોરદારથી રામ મંદિરને લઈને તૈયારી ચાલી રહી છે.
અમદાવાદમાં ફરી કોરોનાએ ઊંચક્યું માથું. જી હા, અમદાવાદમાં કોરોનાના નોંધાયા વધુ 6 કેસ. 3 પુરુષ અને 3 મહિલા કોરોના સંક્રમિત. નવરંગપુરા, સરખેજ અને નારાયણપુરામાંથી મળી આવ્યા કોરોનાના કેસ. જે 6 લોકો કોરોના થયો હતો તે 25 થી 60 વર્ષની વયના હતા. 3 દર્દી અમેરિકા અને સિંગાપુરથી આવેલા છે. તો હાલ એએમસીના ચોપડે કુલ 12 એક્ટિવ કેસ નોંધાયેલા છે.